નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. આપણા ઘણા સમયથી, ઘણા વર્ષોથી આપણી સનાતન હિન્દુ ધર્મના લોકોએ અનેક પ્રકારના ત્યાગ કર્યા, તપસ્યા કરી, અનેક પ્રકારના ભોગ લીધા અને કહેવાય કે વર્ષોની, સદીઓની તપસ્યા કર્યા પછી, સદીઓનો સંઘર્ષ કર્યા પછી આપણું ભગવાન શ્રી રામનું મંદિર બન્યું. 500 વર્ષના સમય પછી એક અદ્ભુત અને અકલ્પનીય મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું અયોધ્યામાં ખૂબ જ સરસ મજાનું મંદિર બન્યું. આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને સાથે તમામ સહયોગી વ્યક્તિઓએ અને રામ મંદિરના નિર્માણમાં જેટલા પણ લોકો સામેલ હતા, જેને પણ આ મંદિર સાથે જોડાયેલા છે, તમામ લોકોએ એકજૂટ થઈ અને બહુ જ અદ્ભુત મંદિરનું નિર્માણ કર્યું. અને જેનું કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22/1/2024ના રોજ કરી અને આ ભારત દેશને ખૂબ જ કહેવાય કે હિન્દુ ધર્મ માટે એક મોટું આસ્થાનું મંદિર ઊભું કર્યું ભગવાન શ્રી રામનું. ભારતના અને વિશ્વના તમામ લોકો અને ખાસ કરીને તમામ સનાતનીઓ હિન્દુ લોકોએ ખૂબ જ હર્ષોલ્લાસથી ઘરે ઘરે દીવા કર્યા અને ખૂબ જ જાણે ભગવાન શ્રી રામ આટલા સમય પછી પધાર્યા છે તો એક ઘરે ઘરે ખૂબ જ સરસ મજાનો હર્ષોલ્લાસ કર્યો અને એક ખૂબ સરસ મજાની ઉજવણી કરી અને રામ મંદિર બની ગયું. લોકો દર્શન કરવા માટે કહેવાય કે કરોડોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે જતા. દર્શન કરવા માટે 5 કલાક 6 કલાકની રાહ જોઈ અને ભગવાન શ્રી રામના દર્શન થાય તેની પ્રતીક્ષા સાથે દર્શન કરતા અને 5 કલાક 6 કલાક આટલા સમય રાહ જોયા પછી પણ ભગવાન શ્રી રામના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવતા. આપણા બધા જ હિન્દુ ધર્મના લોકોએ ખૂબ જ હર્ષોલ્લાસથી આ મંદિરનું વધામણા કર્યા કે આટલા સમય પછી મંદિર બન્યું છે તો આપણા માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય. પરંતુ આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે થોડા સમય પહેલાં તમે બધાએ જોયું હશે કે ન્યૂઝપેપરની અંદર, સોશિયલ મીડિયામાં કે આપણા ભગવાનને પણ દુઃખ લાગે એવી ઘટના બની છે. હિન્દુ ધર્મના લોકોને તો દુઃખ લાગશે જ, પરંતુ ભગવાનને પણ ઠેસ પહોંચે એવું કાર્ય આપણા રામ મંદિરમાં થઈ રહ્યું છે. શું કામ મિત્રો? હું તમને કહું છું કે આપણા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ મંદિર બની ગયું. ભક્તો ખૂબ જ દર્શન કરવા માટે આવવા લાગ્યા અને ખોબલે દાન આપતા હતા. તમામ હિન્દુ સમાજ લોકોએ અનેક પ્રકારનું દાન આપ્યું. કરોડોનો, લાખો, કરોડો રૂપિયાનું દાન આપ્યું મંદિરના નિર્માણ માટે. મંદિર બની ગયું. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ. છતાં પણ લોકો પોતાની ભાવનાથી, પોતાની શક્તિથી, ભક્તિથી જે પણ દાન મળે તે ભગવાનને ચડાવતા હતા. ભગવાન શ્રી રામના મંદિરની અંદર જે પ્રકારે ચોરી થઈ રહી છે, જે પ્રકારે મંદિરની અંદર ત્યાંના જે પણ ટ્રસ્ટીગણ હોય, તેના સંચાલક હોય, ગમે તે હોય, આરોપ થઈ રહ્યો છે કે મંદિરની અંદર ચોરી થઈ રહી છે, સોનું, ચાંદી, રોકડ રકમ ગાયબ થઈ રહી છે. હું તમામ લોકોને એટલું જ કહું છું કે કદાચ તમારા ઉપર કેસ થશે, કોર્ટ કચેરીના ધક્કા થશે અને કદાચ તમે છૂટી જશો, પરંતુ તમામ લોકોને હું એટલું કહું છું કે સરકારના ચોપડેથી તમે કદાચ છૂટી જશો, પરંતુ એટલું યાદ રાખજો કે તમારી 7 પેઢી સુધી જો તમે ખોટું કર્યું હશે ને તો ભગવાન શ્રી રામ તમને ક્યારેય નહીં છોડે. કારણ કે ભારતના તમામ સનાતની લોકો, હિન્દુ ધર્મના લોકો પોતાની આસ્થા સાથે, પોતાની ભક્તિ સાથે ભગવાન
શ્રી રામને જે પણ દાન આપતા હોય છે તે પોતાની ભાવના સાથે અનેક કહેવાય કે આ રૂપિયો એવી જગ્યાએ વપરાય કે જ્યાં મંદિરનું નિર્માણ સારું થાય અને ગરીબ લોકોને કે એવા જગ્યાએ વપરાય કે જેનો ઉપયોગ સારો થાય. પરંતુ ઘણા સમયથી આ મંદિરની અંદર જે ચોરીના કિસ્સા બની રહ્યા છે, ચાંદી ગાયબ છે, સોનું, પૈસા, કેશ નથી અને અનેક લોકોએ પોતે જે દાન આપ્યું છે તેની કોઈ રસીદ નથી મળી. આટલા વર્ષ થઈ ગયા છતાં પણ આવા અનેક કિસ્સાઓ અત્યારે ચર્ચામાં છે. હું સરકારને એટલી વિનંતી કરીશ કે સરકાર પ્રત્યક્ષ નિષ્પક્ષ તપાસ કરે અને જે પણ ગુનેગાર છે તે કડકમાં કડક સજા કરે. કદાચ સરકાર તમારી સજા માફ કરશે, ઓછી કરશે, વધુ કરશે, પરંતુ ભગવાનના ચોપડે તમારી સજા તો એવી જ થશે કે જે તમે તમારી 7 પેઢીમાં નહીં વિચારી હોય ને તેવી તમારી સજા થશે. કારણ કે ભગવાન શ્રી રામ સાથે તમે દુર્વ્યવહાર કર્યો છે. ભગવાનના પૈસા, ભગવાનની વસ્તુ તમે ચોરી કરી છે. તો ભગવાન તમને ક્યારેય માફ નહીં જ કરે. મંદિરની અંદર ઘણા લોકો છે જે મંદિરનું ખૂબ સારી રીતે સંચાલન કરી રહ્યા છે, પરંતુ એમાંના અમુક લોકો જે આવી ઘટના, જે આવું કૃત્ય કરે છે કે દાનના પૈસા લઈ લેવા, સોનું ચાંદી ચોરી છુપી લઈ જવું, આવા અનેક પ્રકારના, જે સરકારને એટલે વિનંતી કરું છું કે આ ષડયંત્રમાં જે પણ લોકો હોય, ચાહે ટ્રસ્ટીગણ હોય, તેના સભ્યો હોય કે કોઈ પણ હોય, તમામ લોકોને કડકમાં કડક સજા કરો. કારણ કે આ લોકોએ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામના મંદિર સાથે ચેડા કર્યા છે, લોકોની ભાવના સાથે ચેડા કર્યા છે. તો આવા લોકોને તો ભગવાન ક્યારેય માફ નહીં કરે. ઘણા એવા છે, તમે જોયું હશે કે 5-6 વર્ષ પહેલાં તેમની પાસે સારી રીતે વ્યવસ્થા પણ નથી રહેવાની, અત્યારે મોટા મોટા બંગલા, આલિશાન જિંદગી જીવી રહ્યા છે. કેવી રીતે? આ માત્ર ને માત્ર મંદિરમાંથી આવેલું દાન કે જે ભક્તો ચડાવી રહ્યા છે તે દાનની તો કંઈક ને કંઈક થઈ જ રહ્યું છે. આપણે ભારતના તમામ હિન્દુ સમાજે ખોબલે દાન આપ્યું હતું. જે પણ મળે રૂપિયો, 5 રૂપિયા, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 50 કરોડ, અનેક સંસ્થાએ, અનેક ઉદ્યોગકારોએ, તમામ લોકોએ દાન આપ્યું હતું. આ મંદિરનો સંચાલન કરતા હોય કે આ મંદિર સાથે જે પણ વ્યક્તિ જોડાયેલા હોય તે તમામ લોકોને બોલાવી સરકાર નિષ્પક્ષ તપાસ કરાવે અને જે પણ ગુનેગાર છે તેને સરકાર સજા કરે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય કે યુપીના મુખ્યમંત્રી શ્રી આદિત્યનાથ યોગી, હું તમામને એટલી વિનંતી કરું છું કે તમામ જે ગુનેગાર છે તેમને કડક સજા કરો. કારણ કે આપણા ભગવાન શ્રી રામનું મંદિર આટલા સમય પછી ખૂબ સરસ મજાનું બન્યું છે. લોકો પોતાની આસ્થા પ્રમાણે, ભક્તિ પ્રમાણે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે દર્શન કરવા માટે. જ્યારે તેમને એમ લાગશે કે મંદિરની અંદર ચડાવવામાં આવેલું દાન અમે ભગવાન શ્રી રામના ચરણોમાં ધરીએ છીએ, પરંતુ અમે કે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે આવતા ભક્તો જે દૂર દૂરથી આવતા હોય છે અને પોતાની ભક્તિ પ્રમાણે ભગવાનના ચરણોની અંદર દાન અર્પણ કરતા હોય છે. જો તેમને લાગશે કે અમારું દાન ચોરી થઈ રહ્યું છે, સોનું ચાંદી પોતાના ઘરે લઈ રહ્યા છે મંદિરના સભ્યો, તો પછી દાન નહીં કરે. અને એક ભારતના આટલા સમય પછી
આપણું ભગવાન શ્રી રામનું મંદિર બન્યું છે તેની લોકો ઉપર કેવી અસર પડશે કે શું અમારો દાનનો પૈસો ચોરી થઈ રહ્યો છે? મંદિરના સભ્યો શું પોતાના મોજશોખ માટે દાનના પૈસા લઈ રહ્યા છે? તો હિન્દુ ધર્મના તમામ લોકોને એક ખૂબ જ ઠેસ પહોંચે. તમામ સનાતની ભાઈઓ મંદિરની અંદર દાન નહીં આપે. કારણ કે દાન શા માટે આપશે? તેમને તો એવું જ લાગશે ને કે આ મંદિરમાં અમે દાન કરશું કે અમે મંદિરમાં દાન આપશું તો તેનો દુરુપયોગ. ભગવાન શ્રી રામના મંદિરને કોઈ પણ પ્રકારની ઠેસ ના પહોંચે, ભક્તોની ભાવના સાથે કોઈ વ્યક્તિ ના ખેલે, તેની સંપૂર્ણ જવાબદારી સરકારની છે. જો આવી ઘટના થતી રહેશે તો જે મંદિર આટલા વર્ષો પછી બન્યું છે આપણા હિન્દુ ધર્મ માટે, તે મંદિરની ઉપર કોઈ લોકો વિશ્વાસ નહીં કરે. આટલા સંઘર્ષ પછી આટલા અનેક લોકોના કહેવાય કે આ મંદિર માટે પ્રાણ આપ્યા છે, પ્રાણની આહુતિ આપી છે. આ મંદિરની અંદર આપણા હિન્દુ ભાઈઓ લોહી રેડ્યું છે. જ્યારે તેમને આ ખબર પડશે તો તેમના આત્માને કેવું થશે? આ મંદિર માટે અમે પ્રાણની આહુતિ આપી, તે મંદિરની અંદર ચોરી થઈ રહી છે. શું ભગવાન શ્રી રામને લોકો છેતરી રહ્યા છે? આવી છાપ આપણા દેશના લોકો ઉપર પડશે. જે પણ હોય, હું બે હાથ જોડીને વિનંતી કરું છું સરકારને, કડકમાં કડક સજા કરો અને આપણા ભગવાન શ્રી રામના મંદિર ઉપર અત્યારે કહેવાય કે આપણા ધર્મના લોકો એક પ્રકારની હવે કઈ નજરે જોશે કે અમારું દાન કરેલું પૈસા, સોનું, ચાંદી શું લોકોના ઘરમાં જઈ રહ્યું છે? તેમના ઉપર કેવી અસર પડશે, કેવી છાપ પડશે? તો સરકારને ફરીથી નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને કે કડકમાં કડક સજા કરો. અને આજ સરકાર તમને માફ કરી દેશે 5 વર્ષ 10 વર્ષ સજા આપીને, તમે જામીન પર છૂટી પણ જશો. પરંતુ યાદ રાખજો, તમારી 7 પેઢી સુધી તમને ભગવાન શ્રીરામ ક્યારેય માફ નહીં કરે. તમારી પેઢી છિન્ન ભિન્ન થઈ જશે, કારણ કે તમે ભગવાન સાથે પાપ કર્યું છે, તમે ભગવાનની વસ્તુ લીધી છે. અને પૃથ્વી ઉપર જે પણ વ્યક્તિ ભગવાન સાથે ચડા કરે છે, ભગવાનની વસ્તુ લે છે ને, તો યાદ રાખજો તેમને ભગવાન ક્યારેય માફ નહીં કરે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. આપણા તમામ સનાતન હિન્દુ ભાઈઓ જરૂર કમેન્ટ કરજો અને શેર કરજો કે આપણા ભગવાન શ્રી રામના મંદિરમાં જે પણ આપણી આસ્થા સાથે ચેડા કરી રહ્યા છે અને આપણું જે પણ દાન જે લોકો ચોરી કરી રહ્યા છે તેમને વધુમાં વધુ અને કડકમાં કડક સજા થાય. જય શ્રી રામ, જય હિન્દ.